સાહેબ, જે રીતે આપણે વિજય તરફ બીજેપી આગળ વધ્યું છે, શું કહેશો? નહીં, હું આપને ચોક્કસ કહીશ કે અમે ફક્ત વિજય તરફ આગળ નથી વધી રહ્યા, પણ અમારો વિજય એ નિશ્ચિત થઈ ચૂક્યો છે અને અમારા ઉમેદવાર શ્રી કુંવરજીભાઈ બાવળિયાની હજારો મતથી, જંગી બહુમતીથી વિજય થયો છે અને જસદણના મતદારો, કાર્યકરો, નાગરિકોએ અમને ભારતીય જનતા પક્ષને, અમારી સરકારને, અમારા વિકાસના કામોને અને અમારી જે પ્રજાલક્ષી કામગીરી છે એને સમર્થન આપ્યું છે. એ બદલ હું જસદણના સૌ નાગરિકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કુંવરજીભાઈ અને સૌ મતદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જસદણનો વિકાસ અત્યાર સુધી જે થયો છે એના કરતાં પણ વધુ ઝડપથી, વધુ સારું અને વ્યાપક કરવાની જવાબદારી જ્યારે મતદારોએ, પ્રજાએ અમને સોંપી છે તો એને સારી રીતે પૂર્ણ કરવા માટે પણ અમે સતત પ્રયત્ન કરીશું. આ જે ઉત્સાહ છે, ઉત્સાહ બમણો થયો હશે બીજેપીનો. કેવી રીતે આગામી દિવસોમાં કે આજના દિવસમાં ઉત્સાહ ઉજવવામાં આવશે? નહીં, વિજયમાં હંમેશા ઉત્સાહ જ હોય છે અને અમે તો ગુજરાતમાં જે કામ કરીએ છીએ એ છેલ્લા 22 વર્ષથી ગુજરાતની જનતા હંમેશા અમને સહયોગ આપ્યો છે. હમણાં 1 વર્ષ પહેલાં ગુજરાતની વિધાનસભાની જે ચૂંટણીઓ પૂર્ણ થઈ એમાં પણ ગુજરાતની જનતાએ 22 વર્ષ પછી સતત બીજા નવા 5 વર્ષ અમને જે વિશ્વાસપૂર્વક ગુજરાતનું શાસન સોંપ્યું છે, જવાબદારી સોંપી છે. એટલે ગુજરાત હંમેશા ભાજપને સમર્થન આપતું આવ્યું છે અને અમારી સરકારો, અમારો ભારતીય જનતા પક્ષ પણ ગુજરાતની જનતાના પડખે હંમેશા સતત સમર્થન કરી અને જ્યાં પ્રજાને, નાગરિકોને, કાર્યકરોને, ખેડૂતોને, ગામડાના લોકોને, ગરીબોને, મહિલાઓને, યુવાનોને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમે હંમેશા મદદ કરી છે. શહેરોનો તો મોટા પ્રમાણમાં અમે વિકાસ કર્યો જ છે, પણ નાનામાં નાનું ગામ હોય એનો પણ વિકાસ અમે મોટા પ્રમાણમાં દરેક સગવડો આપીને કરી રહ્યા છીએ. એ ગુજરાતની જનતા આવકારે છે અને એના કારણે જ ગુજરાતની જનતાનું સતત અમને સમર્થન મળી રહ્યું છે. આ વિજય જે થયો છે ખાસા વર્ષો પછી જસદણમાં થયો છે, વિજયમાં મહત્વની ભૂમિકા કોની માની રહ્યા છો, કુંવરજીભાઈની કે બીજેપીની? જુઓ, કોળી સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ જસદણના વિસ્તારમાં છે. કોળી સમાજ એ બક્ષીપંથ સમાજનો ગરીબ અને પ્રમાણમાં ઓછો શિક્ષિત સમાજ છે, ગામડામાં રહેતો સમાજ છે. કમનસીબે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના આગેવાનોએ, કોંગ્રેસ પક્ષે આવા ગરીબ અને પછાત વિસ્તારોને જુદી જુદી રીતે ગેરમાર્ગે દોરી, ખોટા વચનો આપી અને સતત એમને ચૂંટણીમાં એમનું મદદ મેળવતા રહેલા. અને આ નિર્દોષ ગરીબ ગામડાના નાગરિકો એ કોંગ્રેસની વાતોમાં આવી અને કોંગ્રેસને સમર્થન આપતા હતા. પણ હવે જ્યારે સમય બદલાયો છે, શિક્ષણ વધ્યું છે, અનેક પ્રકારની કામગીરી પ્રજાની